પછી તો ઈવાનું આઈ જ બનશે. નહીં છોડું, એક જ નહીં છોડું હું. છોકરા હા ટંપુ કાકા જો હેડેલા ઝઘડો તો છી જોય હુઆ ઝઘડો થયો. ચોકન જો ઝઘડો બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનનો ઝઘડો નહીં ચાલતો. હા પણ એમાં તારા લેવા દેવા આ પાકિસ્તાન વાળા પાછળથી વાર કરીને એ મને સહન થતું નહીં. એક વારનું મને હોમે સમાધાન કર્યા છે. પાછળથી મારા ઓળખ્યા આપણો દેશ સ્વન થઈ ગયો ને એટલે પાછળથી મને હવાઈ હુમલો કર્યો, હવાઈ ફાયરિંગ કર્યું અને ડ્રોન વડે આપણા દેશમાં વળી બોમ્બ નાખી અને આપણને એ બધું સહન થતું નહીં. એટલે હું હવે ગમે તે કરી અને બોર્ડર ઉપર જાય અને આપણા દેશ વતી મુએ સપોર્ટમાં લડે. અલ્યા તારા કોમજી સોનું મોનું ઘેર રે આવું ને આવું કહેવત પછી ભલા મોણો હું કેવી રીતે લડી કે એવું હોમાં. અલ્યા એવું નહીં પણ એ તો આપણા સૈનિકો નહીં લે. વાત સાચી છે પણ ખરેખર મારું લોહી ઉકળા. આ પાકિસ્તાન વાળાએ ગદ્દારી કરી મને સહન થતું નહીં. મરવું પડે તો મરે. હું બોર્ડર ઉપર જઈ અને આપણા દેશને સપોર્ટ કરે ભલે મારું બલિદાન આલવું પડે પણ પાકિસ્તાન વાળાને હું છોડે નહીં. એટલે આપણા તો દહને મારતા હશે તો હું હોમાં એકને તો મારે ને તો મને શાંતિ થાય. અલ્યા પણ તું શું લેવા બળી જોઈએ? તો આપણી સરકાર ચાલ્યા, સરકાર જોશે. વાત સાચી છે તમારી પણ મને સહન થતું નહીં. મારું લોહી ઉકળી રહ્યું. મને એવું થાય ને હાલ હોમાં પાકિસ્તાન વાળા હોય ને તો આમ ટૂંકો લઈ નાખું. અલ્યા હું શું લે મને તો છોડ શાંતિથી યાર. ગમે થાય સોને મોને જવું પડે, સોને મોને જાય બોર્ડર ઉપર પણ પાકિસ્તાન વાળાને છોડે નહીં. એક આધાન તો પટાય જ. મને સહન થતું નહીં. આ જે હરકતો કરી રહ્યા ને પાકિસ્તાન વાળા ખરેખર મારું લોહી બળી જાય. આપણા ગામ વતી અને આપણા દેશ વતી હું એક આધા પાકિસ્તાન વાળા હરાઈને મારે તો ખરો ને. અલ્યા પણ આપણી સરકારના સૈનિકો છે, તું લે ચિંતા કરી યાર. ચિંતા થાય કેમ ના થાય ભલા મોણ. એ પાછળથી ગાહ કરી કેટલા નિર્દોષ સૈનિકો આપણા મર્યા, કેટલા નિર્દોષ માણસો મર્યા આપણા ભલા મોણ. પછી આપણે લોહી ના બળા. તમારા સહન થાય, મારા સહન નહીં થાય. હું ગમે તે કરીને બોર્ડર ઉપર જઈને પાકિસ્તાન વાળાને એક હાથાને ઓછો કરે ને હરાય ઈવન. અલ્યા પણ ઇકર ના જવાય યાર. જઈને બતાવે જોજો તમે. અલ્યા ખરેખર આ તો ગોડો થઈ ગયો યાર. લે મારો ગામમાં જવા દે. એમ ખાલી પોખવાની વાત છે. જેમ તેમ કરતા પહોંચી ગયો તો ઈવન ઉષા કરે તો ખુદ ઓછો થઈ જાય પણ છોડે નહીં. હું ચાલ્યા જવાન વિચાર તો બોર્ડર ઉપર જો જઈ કૂતો ચમ બોર્ડર ઉપર કાં ઘર થઈને આટલો બધો આ ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલતું હતું. વચ્ચે સમાધાન ઉપર વાત આવી. ઈવને હોમાય સમાધાન કરવા ઉપર નક્કી કર્યું અને પછી સમાધાન થયા છે હવાઈ હુમલા કરી અને આપણા દેશવાળાને કેટલા નિર્દોષોના જીવ લીધા ઈવને. એટલે મને સહન થતું નહીં. આ બધું જોઈ અને મારું લોહી ઉકળી આવ્યું છે. એટલે મારા બોર્ડર ઉપર જવાનો વિચાર હ અને ગમે કરીને પાકિસ્તાન વાળાને હરાવાનો વિચાર છે. તું એકલો પહોંચી વળે મારામાં એટલો બધો કારણ તો હું પહોંચી વળે. તો પછી આપણા સૈનિકોને ફોન કરીને પાછા હોય બોલાવી દઉં. તું એકલો પહોંચી વળજે. બોલ્યા હું મજાકના મૂડમાં નહીં. હા તું કહું મારા બોર્ડર ઉપર જવાનો વિચાર હ. મને કાળ માતો નહીં. હું ઈવન નહીં છોડું. એટલે સદેવા એ બધા તારા કોમ નહીં. આતંકવાદી તો આપણા સૈનિકો બેઠા હેરે પહોંચી વળી. તું સોનો મોનો જે કોમ કરતો હોય ને ઘેર એ કરી ખા. તારા કોમ નહીં કર. બોલ્યા તું મારું મનોબળ ના તોડ. ભલે હું બધા ના પહોંચી વાળું. એક આધાન તું ઓછો કરે ને એટલા આપણા દેશ માટે એટલો તો ફાયદો કરે ને ભલે હું ઓછો થઈ જાઉં પણ આતંકવાદી નહીં છોડું. પાકિસ્તાન વાળાને હરાઈને બતાવે મેં. પણ તને આપણા સૈનિકો જવા જ નહીં દે ને તું ચોઈ જાય લે હે. એ જ વિચાર છે ને મારા મેન ટેન્શન એર્યું છે. સોનું મોને પોકવાન થાય ને તો પોકી જાય પણ એક આધા પાકિસ્તાન વાળાને મારા હરાવાહી. તું સોના મોને નહીં પહોંચી વળી. આપણા કોરે મોરે આપણા સૈનિકો ગોઠવેલા હે. તું સિરીજ જાય એટલે મારી ઝેર પાડ દઈ દે કે સોના મોને ઘેર પડી જાય તો જાવ રે તારા. એટલે આજુ કહું મારું મનોબળ ના તોડ. હું સોના મોને જાય અને પાકિસ્તાન વાળાને હરાઈને બતાય. તું જોજે ખાલી પછી સમાચાર વાપરજે. અને જે ભૂલે ચૂકે તું પાકિસ્તાન વાળાના હાથમાં આવી ગયો તો તારો ચોપડો લાલ થઈ જાય તો ઘેરે પાછો નહીં આવે. પાછી તારી લાશ આવશે. આજે મારા દેશ માટે હું બલિદાન આલી દે પણ હવે મારા ઘેર રહેવરાતું નહીં. હું ગમે કરી પાકિસ્તાન વાળાને હરાય. તું જો ખાલી અરે મારો ઓળખો પાકિસ્તાન ના હરાવાન કે હે. પાકિસ્તાન વાળા હરાવા જાય તો પછી આપણા સૈનિકો વાટ જોઈને બેસી રહી હોય ને ત્યારે બોડી બિલ્ડર આવ્યો હો. એટલે તારો કોમ નહીં. એ તો ઇવન તો આપણા સૈનિકો જ પહોંચી વળી. તું સોનો મોનો જે કરી ખાતો ને એ કરી ખા. પાવર તો મણ ભર્યો. મને કહી તું બોર્ડર ઉપર ના જઈ કે પાકિસ્તાન વાળા ના રાખી. જોવા જઈએ તો ઈવનની વાત સાચી છે પણ મારામાં એટલો કાળ ચડ્યો છે ને મારું લોહી એટલું ઉકળ્યું
ગમે એ કરીને મારે પાકિસ્તાન વાળાને હરાવાહી ના હોય તો લુકડાનો ઠેલો લઈને ઓયથી ઉપડી જવા દે, જે સહાય દેખા જાયગા. સૈનિકોની આપણા કગરવું પડશે ને તો કગરી લે, હાથ જોડે પગે પડે. તું મને જવા દે બોર્ડર ઉપર, અને કોઈ બી કાળે હું ખાલી બોર્ડર ઉપર પહોંચી ગયો તો પાકિસ્તાન વાળા હરાય. થોડા ઘણા પૈસા મારા પાસે પડે, લઈ ઉપડી જવા દે. મારા કાકાને કેવું નહીં, મારા કાકો મને નહીં જવા દે. વાળીને કમ્પ્લીટ ઢગલો કરી દીધો. હવે પીટી લાવી અને આ કચરો હળગાઈ દો. થેલો ભરીને કોઈ નહીં જતું કાકા. આ તો થેલો તો ઉપાડે તાણે કોઈ જતો નહીં તાણે જો હેડે બોલ. સાચું કહું ચોય નહીં જતું હું. તારી કોઈ કીધા વગર અરે ચમ ધોળ્યો. મને કોઈ ગડબડ લાગે છે, ચીડી જવું પડશે. કાકા મને જવા દો કાકા, મને રોકશો નહીં તમે. પેલા તો તું મને એમ કે આ થેલો લઈને તું ચોપડે બટી તું ઘેરથી મને કીધા વગર દોડી એટલે મને તારી ચિંતા થાય કે ના થઈ. કાકા તમે મારી ચિંતા છોડી મેલો, તમે મને જવા દો. પણ તારે તો જવું છે એ તો તું મને કે હું તમને કહીને તો તમે મને નહીં જવા દો ને તમે મને રોકી લેવો ને પાછો વાળી લેવો, એટલે મને જવા દો. તાર મામા ઘેર જવું હોય ના તો તાર ફઈને ઘેર જવું હોય, ના તાર માસીને ઘેર જવું હોય ના હગવાલી ચોય જાવું નહીં. તો જવું છો તારે ફરવા. મારે ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર જાવું હા. ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર ઓવા શું લેવા ભૈયા? લડવા, પાકિસ્તાન ને હરાવા, આતંકવાદીઓને મારવા, આતંકવાદીઓને પટાવા જાવું છે. એટલે એ આ બધા વિચાર તારા મગજમાં ચોથી આવ્યા એ બધું તારે ના કરવાનું હોય. આપણા ભારતના જે સૈનિકો છે ને એના બોર્ડર ઉપર હાજર જ છે, એના લડી લે. કાકા હીરા લડી રક્ષા કરી, રાત દાડો ઊંઘતા નહીં, હું ના નહીં પાડતો, પણ આપણા અનિવાર્ય સમાધાન થઈ ગયું. પાકિસ્તાન વાળા એના હોમે સમાધાન કરવા આવ્યા હતા, લડીકા નતા ને એટલે સમાધાન કર્યો ફોન ઉપર. પછી મારા ઓરસે પાછળથી હવાઈ હુમલો કર્યો, એમાં આપણા નિર્દોષ માણસો કેટલા મર્યા, નિર્દોષ સૈનિકો કેટલા મર્યા, એ બધું જોઈને મને સહન થતું નહીં. મને 100% વિશ્વાસ આ પાકિસ્તાન વાળા કદી ના સુધરી ગઈ. છોકરા હીરા પાછળથી દર વખત કાકા ગાહ કરી અને આપણે ઈવન દર વખત માફી આલી અને જતા કરીએ. હવે સહન થતું નહીં, ખુદ મરવું પડે ને તો મરે, પણ એક આધા પાકિસ્તાન વાળા નરાય ને હું તો મારા જીવને શાંતિ થાય. પાકિસ્તાન વાળા તો માય કાંગલી હી લ્યા, સમજો એ બોલીને ફરી જાય. વાત સાચી, હીરા બોલીને ફરી જાય, પણ કાકા પાછળથી આવી રીતે ગાહ કરી તો કેટલા નિર્દોષ માણસો મરી જાય આપણા, તમને એ નહીં દેખાતું. એટલે મારે ગમે કરીને કગરવું પડે ને આપણા સૈનિકો તો કગરે. ઈવન આ પગ પકડવાનું થાય ને તો હું પકડી લાય, તાર ગળીને જવાનું થાય ને તો ગળીને જાય, પણ મારા પાકિસ્તાન વાળાને હરાવાહી. હું બધી વાત સમજુ છું, તારા ઉપર હું વીતશે બરાબર છે, પણ તારે છોકરાને કોમ નહીં બકા બોર્ડર ઉપર જવાના. મને ખબર હે કાકા બોર્ડર ઉપર જવાના મારા કોમ નહીં, પણ મારા જાવું હોય પાકિસ્તાન વાળાને હરાવાહી. અલ્યા પણ નહીં, આપણા સૈનિકો ઉભા હીરા હરાવશી લે હે. તું છોકરું કેવાય, તારે ના જવાય કણ. મને ખબર હે આપણા સૈનિકો રાત દાડો ઊંઘતા નહીં, એ રક્ષા કરી આપણા ઉપર ઊની વોચ નહીં આબા દેતા, પણ મને ઈવનની ચિંતા થાય ને મારો કાળ માતો નહીં. મારા કોઈ બી કાળે પાકિસ્તાનને હરાવશે. હરાવ કરી રે ના, મને એટલો બધો કાળ ચડે ને એટલે તમને કહેવા રહ્યો નતો. કાકા ખાલી તમે મને આશીર્વાદ આલો, કો તો હું આવું, કો તો મારી લાશ ઘેર આવે. એવું ના બોલે મારા હાલ આશીર્વાદ હાલવા નહીં બરાબર છે. અરે તારી આર્યો મારો ઓળખ્યો કે હું પાકિસ્તાન વાળાને હરાયો કે નહીં રહું. આર્યો જાહ અને કોક હા ના થઈ જાહ તો અને 100 પાછું છોકરું એટલે મેળવો નહીં, કોક કરી મારે એને પાછો વાળવો પડશે. હું વિચારું તો પડશે. હા આર્યો વિચાર સારો છે, પેલા ઓને ઘેર લઈ જાઉં પછી વાત. માં તુજે સલામ. હવે પાકિસ્તાન વાળાનું આઈ બન્યું કાકા. તમારા આશીર્વાદ ના આલવાય તો ના લો, તમારા છોકરાને ભૂલી જો.
પણ પાકિસ્તાન વાળા હું હરાય ને હરાય હવે? ભલે એક આધાન તો હરાય ને એક પાકિસ્તાની ને હરાય ને તોય મારા જીવને શાંતિ થાય ને મારી આત્માને શાંતિ મળશે. આઈડિયા પણ હવે તું મારી વાત તો ભર તારા પાકિસ્તાન વાળા હરાવા જ છે ને હું હરાવા હી કાકા આ તારો કાકો શા થાય છે લે ભાઈ હવે ને હેડો તાણે ઓમ નહીં ઘર બાજુ છે ચાલ ઘર બાજુ તો પાકિસ્તાન વાળા હી. તું ઘેર હેડ પછી આપણે બે જણા એક વાત કરીએ બરાબર છે એ વાતમાં તું સંમત થઈ જા ને હું સંમત થઈ જાઉં પછી આપણે પાકિસ્તાન વાળાને હરાઈ જઈએ બોલ ઘેર ઓવા ઘેર હેડ લે હેડો ઘેર. પણ હરાવા પડશે હો પાકિસ્તાન વાળાને. 110% લે હાડો ઘેર ભાઈ મને પોલાઈને ઘેર રાખવાની વાતો ના કરતા જુઓ તમે ના તો. ના ના રાખું એમ તો તારો કાકો હું તને જેટલું થાય ને દેશ માટે હા. એટલું તો મને થાય છે મારા હોમું એને કાલ હમણાં ચીરી નાખ તમારે આબુ હોય તો આવજો ના આબુ હોય તો કોઈ નહીં પણ મારા જવા ઉપર તમે બંધી ના કરતા. એમ નહીં હા. પણ આપણે એને હરાઈ દઈએ તો આપણે બાપ બેટો થઈ તો કશો વાંધો નહીં. તો તું ઘેર રહે કે ઘેર રહે. હા તો બેસ તારી ઈચ્છા હું આજ પૂરી કરી દઉં હેડ બોલો કાકા હું વાત છે કો ઉભો જલ્દી રે. વાત કરજો તમે મને. હું તને ગરમ પાણી પાવું તું પાણી પીને ઠંડો થઈ જાય ગરમ પાણી પીતા ઠંડો થતો છું. લે પકડ આ ગરમ પાણી પીને ઠંડો થઈ જાય પેલા બસ આ હું બધી વાત કરું લ્યો પીધું ઓવા. બોલો હું વાત છે કેવી રીતે પાકિસ્તાન વાળાને હરાવાના એ કહેજો તમે મને. તારા પાકિસ્તાન વાળાને હરાવા હી ને ઓવા મારા કોઈ બી કાળે પાકિસ્તાન વાળાને હરાવાસી. હરાવા થીમ ને ઓવા હવે મારી વાત સાંભળ હા આપણે ભારત પાકિસ્તાન ની મેચ પાડીએ અને પાકિસ્તાન વાળાને બોલાવીએ અને આપણે ભારત વાળા બરાબર છે હા. મેચ રમીએ અને મેચમાં હરાઈએ કાકા પણ મારા તો ઈવન લડીને હરાવાહી ઈવન મારીને હરાવાહી. અહીંયા પણ એ તો શક્ય નહીં ભાઈ કેમ શક્ય નહીં. સરકારના નિયમો ફોલો કરવા પડે સમજો એટલે તારા કોમ નહીં બોર્ડર ઉપર જઈને લડવાના સમજો એટલે છે ને આપણે મેચમાં હરાવરાઈ જઈએ કાકા નિયમો હું સમજુ પણ મને ખરેખર જોઈ નહીં જતું આ પાછળથી ઘા કરી અને હવાઈ હુમલા કરી જેટલા આપણા નિર્દોષ માણસો મર્યા ઈમલીમ. બાબા મારી વાત પાકિસ્તાન વાળા ઉપર જેટલો તારા કાર છે ને હા. એટલો મેચમાં કાલ કાઢી નાખીએ ધો સગા 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 માર જ કરજે તું તાર આપણે છે ને પાકિસ્તાન વાળાને હરાઈ દઈએ ચમ લડીને મેન નહીં આવે કાકા. લડે મેં ના આવે ને પકા કોક જેક મારો કી. એટલે આ કોઈ જેક ના વાગે વાત કરી રહી છે સરકાર આપણે જવા ના દે સમજો સરકારની જવાબદારી આવે આપણે સાચવવાની એટલે આપણને કોઈથી બારે ના નીકળવા દે અને તું બોર્ડર ઉપર જવાની વાત કરી રહી તું છોકરું કહેવાય જો અભાર હા. પાકિસ્તાન વાળાને હરાવા હોય ને તો આ મેં કીધું એનો રસ્તો છે બીજો કોઈ રસ્તો નહીં બરાબર છે હું તને ઓયથી બારે નહીં નીકળવા દઉં બોલ આ રસ્તો તને મંજૂર છે કે નહીં બોલ હાલ હમણાં પાકિસ્તાન વાળા હરાઈ દઈએ પાણી પાઈ દઈએ લે માઈક આંગલિયો પણ પાકિસ્તાનની ટીમ લાવશો તો અહીં તમે. આવી ક્રિકેટ ઉપર તો પ્રતિબંધ લાગી ગયો. પાકિસ્તાનની ને ઇન્ડિયાની મેચ તો કદી નહીં થાય. એટલે આ પાકિસ્તાન વાળા હું લાવું તું લે ચિંતા કરી તમે લાવશો. હા હું લાવું બુજેડી હાલ તો બોર્ડર ઉપર જવા ના પડતો તો અહીં પાકિસ્તાન વાળાને લાવશો. એ તો ડાયરેક્ટ લાવ્યો તું એ બધી વાત ના કરી યાર તારે આ મેચ પાડ્યું કે નહીં ઓ, પાડવી. પાડવી છે ને ઉવા પાકિસ્તાન વાળાને જોવાસી. આ તું તાર જેટલા ધોવા હોય એટલા ધોજે તું તાર યા લુગડા ધોઈએ નહીં ધોવા તો ધોજે ના જ નહીં બરાબર હા. પણ ઓભર મારી વાત હા. હું જઉં છું પાકિસ્તાન વાળાને લેવા બરાબર છે અને તું આવી જા આપણે હોમાં મેદાનમાં દડો બેટ ને બધું લઈ ચોકન જાઓ પણ તમે પાકિસ્તાન વાળાને લેવા. પણ એ બધું તારે ચો વિચારવાનું છે લે હે હું નહીં બેઠો સારું હેડો. મેં તને કીધું એટલું તું ફોન કર દડો બેટ સ્ટમ્પલા બધું લઈને મેદાનમાં આવી જા એ હા બરાબર હા. હું પાકિસ્તાન વાળાને લેવા જાઉં છું સારું હો એ હા. હા અરે મને પાકિસ્તાન જવા ના પાડતા હતા તો આ પાકિસ્તાનની ટીમ લાવશી તો અહીં લે ઈવને કીધું એ કરવા દે. ગંધાર એ ગંધાર લે બાર આવો અમારા વાટ ઘાટના ઉલટા વિહમાઓ કેમ લે આવું કરી રહ્યો હવે તમારી જવાની ઉંમર થી મોહણીએ એટલે તમે ઉલી જાઓ એમ તાર તું થોડો કોઈ અમર પાટો લઈને આવ્યો છે હે તું એ મોહણીયમ જવાનો જ છી કહે અમે જવાના હા પણ તમારા કરતા પછી થોડા વાર વધારે જીવશે એમ ઓય જીવી જે તું વાત કરી રહી હતી હવે વકન છે હું મશ્કરી કરવા મજાક કરવા નહીં આવ્યો બરોબર છે આપણા ભારત પાકિસ્તાનની મેચ રાખવાની છે તૈયારથી જોડો એ બા મગજ બીજું હક નહીં યાર કેમ
તાણ ભલામણ અત્યારે એક બાજુ યુદ્ધ ચાલી રહ્યો ને ભારત પાકિસ્તાન હમું મેચ પાડવા જવાની વાત કરો હે યાર. ઓય પાડવાની વળી. ભાઈ આપણે નહીં આપવું, તમારે જેવું જો એકલા પાકિસ્તાન હો, આપણે નહીં આપવું. આપણે હોય ઇન્ડિયામાં ભલા. અલ્યા પણ આપણે વાયકલ જ રમવાનું. હા આપણા મેદાનમાં જ રમવાનું છે મેચ. આપણા મેદાનમાં ઓવા તો પાકિસ્તાન વાળા તો હે આવશે. પાકિસ્તાન વાળા બોલાવાના નહીં ને. તો પાકિસ્તાન વાળા તમે અને ભારત વાળા અમે. ના ભાઈ ના હો, એમ નહીં મેળ આવે. અમે ભારત વાળા છીએ એ બરાબર છીએ, આપણે પાકિસ્તાન વાળા નહીં થવું હો. બાપડા મારી વાત, તમારે એક દાડા પૂરતા પાકિસ્તાન વાળા થવું પડશે. ના ભાઈ ના, નહીં મેળ આવે હો યાર. અલ્યા તમે નહીં થો ને પાકિસ્તાન વાળા તો મારા ઘેર વખો આવશે. એમ કેવી રીતના તમારા ઘેર વખો આવે? આ યુદ્ધમાં મારો છોકરો એમ કે છે કે હું બોર્ડર પેલું કરવા જઈને પાકિસ્તાન વાળાને હળગાઈ દઉં. તે જવા દો હોત જાતો. અલ્યા એ છોકરું કહેવાય ને ના જવા દેવાય, સમજણ પડક નહીં ભલામણ. અને સરકારી ના જવાય ના જે વાત કરો હતી એ તો જોવા મેલા ખબર પડી રહે. ઈકન જઈને બોર્ડર ઉપર જઈને હું કરીને પાછા આવી તો પછી એને ખબર પડશે. એ રહ્યો છે ને એના મગજમાં એક જ ધારીને બેઠો છે કે મારા પાકિસ્તાન વાળાને હરાવાહી બરાબર છે. એટલે મેં વિચાર કર્યો કે આપણે મેચ રાખીએ અને તમને પાકિસ્તાન વાળા બનાવીએ અને તમે હારી જો એટલે એના મનમાં વેમજત નીકળી જાય, સમજ્યા? ના ભાઈ ના, એમ નહીં મેળાવો હો. પાકિસ્તાન વાળા તમે થઈ જાઓ અને અમે ભારત વાળા થઈ જઈએ. ના હું લેવા ભૈયા, અમે તો ભારત વાળા છીએ ને ભારત વાળા રહેવાના. ઓહ તારી, તમે ડાયા અને અમે ગોડા એમ? એમ નહીં યાર, તાણ હું પાકિસ્તાન વાળો થયો તો પેલો છોકરો મારા કાપા કાઢી નાખે યાર. તમે સમજતા જ કેમ નહીં યાર? બધું સમજુ હું, પણ યાર પાકિસ્તાન વાળા થવા મજા નહીં. એટલે આ પણ એનું મન વળી જાય એટલે થયું આપણે યાર. તમે તો કોઈ અસલ પાકિસ્તાની હોય યાર. હે તમે ભારત ના હો પણ એક દાડા પૂરતા માટે તમારે પાકિસ્તાની થવું પડશે એમ. હવે એ બધું વિચારવાનું ના હોય એટલે તૈયાર થઈ જશે ભલામણો. આ પેલો રાયો કરી ગયો યાર, તો હું બોર્ડર ઉપર જવું હોય જવાનું તો કંટા આપણે મેદાનમાં. મેદાનમાં. ઓય પણ યાર અમને ભારત વાળા રાખ્યા તો સારું હતું. અરે યાર મારે તો તમને પાકિસ્તાન વાળા બનાવાય નહીં, ભારત વાળા બનાવાય. પણ પેલાના મનમાં જે વેમ પહેરી ગઈ ને એ મારા વેમ કાઢવી છે યાર. કશો હતો ને હેડો તને તમારા છોકરાની વેમ ને કરતી હોય તો પછી પાકિસ્તાન વાળા થવા હું હતો હાલ. હા પણ આ મેચ પૂરતા જો પછી અમે ભારત ના છીએ, ભારત ના જ રહેવું. આપણા મેચ પતી જાય એટલે આપણે બધા ભારત વાળા. હા, જો પછી કોઈને કોઈ કીધું પાકિસ્તાન વાળા અમને નામ લઈને બોલાયા તો પછી મજા નહીં આવે પછી. કોઈ નહીં બોલાવા એની જવાબદારી મારી હા, ભાઈ. બરાબર છે. લેડો ચંપલાને લેવાય જ છું. ઓવા તમે એકલા પાકિસ્તાન વાળા બનશો યાર, એને બનાવવાના. એ બા આવું ના હોય યાર, એક જ જણાને બનાવવાનું હોય. એટલે એ ગણો રમત કી રીતના ફિલ્ડિંગ કી રીતના બરાબર વાત કરો હતી. હા તમારે પાકિસ્તાન વાળાની ટીમ તો બનાવી પડક નહીં યાર. હે એ વાત એ ખરી. તાણા પૈસા બોલે તો ચોપ બગડી જાય યાર. આપણે ગઢરી ઉલ્યા નખાયતા નહીં યાર. એ તો વીઆઈપી કહેવાય ચંપુલાલ. આવો બા આવો. ઓવા આયા બારો. બોલો આવો લાલબા. હવે જો તમે છે ને ના ના પાડતા હો ભાઈ. ચમ પૈસા લેવા પૈસા લેવા નહીં. તાણ તમારે બનવાનું છે પાકિસ્તાન વાળા. પાકિસ્તાન વાળા ઓવા અમે હું લેવા પાકિસ્તાન વાળા બન્યા. એટલે પણ એક દાડા પૂરતા બનવાનું છે એમાં હું નવાઈ છે. ના ભાઈ ના, આપણે પાકિસ્તાન વાળા ઉલ્યા બનીએ. અમે ભારત વાળા છીએ. અમે ભારત વાળા તમે પાકિસ્તાન વાળા. હું લેવા ભાઈ આવું આ બધું હવે મારી વાત પૂછો, બાના જો આપણે છે ભારત પાકિસ્તાનની મેચ પાડવાની છે બરોબર છે. પાકિસ્તાન વાળા તમે અને ભારત વાળા અમે બરોબર છે. અમે તમને હરાઈ દઈએ એટલે છે ને અમારા છોકરાનું મન વળી જાય. ના ભાઈ ના, એમ પાકિસ્તાન વાળા હું ના બનવું યાર. એટલે આ બધી તૈયારી તમે હું લેવા ના પાડો ભૈયા. ઓ તારી, એટલે તમે બાજી પલટી નાખી પાકિસ્તાન વાળા થઈ ગયા. એટલે ભાઈ બાજી કોઈ પડતી નહીં યાર. એરા યાર મારું કેવું મોને હવે તમે મોની દો. તમે નહીં મોનો ને તો પેલો છોકરો રે ને મારા બોર્ડર ઉપર જતો રહે યાર. બા આવડા મોટા થયા, હવે ભારતમાં રહીએ છીએ અને ભારતનું કાધું છે. એમ પાકિસ્તાન વાળા ના બનાવે મારા. એટલે પણ મેં તો ના પાડી યાર કે તમે યાર ભારત અંગત ગદ્દારી કરો છો યાર. તમે ભારતના મોણા હો, ભારતનું સારું વિચારો છો. પણ મારો છોકરો રહ્યો ને એના મગજમાં એવું પહેરી ગયું છે આ યુદ્ધ નાખ્યું. હા સમાધાન થઈ ગયું. સમાધાન પછી પાછળથી એને ઘા કર્યો પાકિસ્તાન વાળાએ બરોબર છે. એટલે મારા છોકરાના મગજમાં એવી એમ પહેરી ગઈ છે તો પાકિસ્તાન વાળાએ સમાધાન કરી હુમલો કર્યો છે એટલે હવે કે પાકિસ્તાન
વાળાને છોડવા નહીં કે મારા બોર્ડર ઉપર જઈ અને પેલી બાજુ જઈ અને પાકિસ્તાન વાળાને મારું. હવે એ છોકરું છે એને કોણ જવા દે ભૈયા? અલ્યા પણ તમારા છોકરાને સમજાવો કે એ તો અમે મને ભેગો થયો તો યાર. તમે ભેગો છો તો ઓહો તો યાર એ પણ સમજતું નતું. હું જા તને જો જાવ તારે તારે તો. એટલે ચંપુલાલ મુએ ઘણો સમજાયો પણ મારો ઓડિયો સમજતો જ નહીં. ઈને મગજમાં એક જ હદ જાલી રાખી છે કે મારા પાકિસ્તાન વાળાને હરાવાય. ના સમજ દેવાળો. એટલે ઈ ના દેવાડાય યાર. આમ તો એક છે ને એક જાતનું આપણે ભારતનું એ સારું વિચાર સમજો બરાબર છે. એના મગજમાં એ પ્રકારની વહેમત કાઢવાની છે તમે પાકિસ્તાન વાળા થઈ જાઓ અને આપણે મેચ રાખીએ અને તમે આવી જાઓ અમે જીતી જઈએ એટલે મગજમાં વહેમત જ થઈ. હા મન વાળવાનું હોય એમના છોકરાનું ખાલી હા. મન વાળવા એટલે આપણે પાકિસ્તાન વાળા બનવાનું હોય. આપણે શું હતો એમના છોકરાનું મન વળતું હોય તો કદાચ ક્ષણ હાલ મન ના વળે અને કાલ ઉઠીને ગોટ પણ કરે અને મગજ ફરી જાય તો હા કદાચ રાતનો મને ઊંઘ્યો મિલીને પાકિસ્તાન બોર્ડરે જતો રહેતો. હા એટલે સમજો થોડી વાર પૂરતા થઈ જો. હા એક દાડા પૂરતા પાકિસ્તાન વાળા થવાનું બરાબર છે અને બીજા જાતિ ભારત વાળા. હા એ વાત તમારી સાચી આમ તો. હા તૈયાર થો તો ભલે મને હારા તૈયાર થયા છે તમે તૈયાર થઈ જાઓ અને પેલા કોઈ લઈ જઈએ અલ્યાળો હું આવડો તા. એટલે તમારી ટીમ અલગ અને અમારી ભારત વાળાની ટીમ અલગ. હા કહો હતો ને હેડો. હા કાર તો આપણે નહીં ચડે છે પણ હવે આપણે શું કરીએ યાર સરકારના નિયમનું પાલન તો આપણે કરવું યાર. પડે. કરવું પડે ભાઈ નિયમનું પાલન. હા અને આ છોકરા એ સમજતા નહીં. વાત સાચી છે. એ નાદાન બુદ્ધિ કહેવાય. હા હાથ પકડી એ મેળતા નહીં પાછા. વાત સાચી છે. એટલે આપણે કોક કરી યાર મારે તમને પાકિસ્તાન વાળા બનાવવા પડે. હા લેવડો. એકજો ગુંજીએ તો વાહન ધોઈ નીચે. ગુંજી એ ગુંજી બહાર આવજો. બોલો બા એ હાલો ભાઈ તૈયાર થઈ જાઓ હાલો તા. ચમ ચોકન જવાનું હે? ભારત પાકિસ્તાનની મેચ પાડવાની. ભારત પાકિસ્તાનની મેચ પડવાની હે? ઓય તો આપણે પડવાની હે? ઓય તમે પાકિસ્તાન વાળા ને અમે ભારત વાળા. અમે પાકિસ્તાન વાળા? ઓય ના ના હું કરે ભાઈ અમે ભારત વાળા છે બરાબર છે. અમાર પાકિસ્તાન વાળું નહીં થાવ. પણ એ નહીં યાર તમારે મારી વાત માનવી પડશે તમારે પાકિસ્તાની બનવું પડશે. ચમ લાલબા બધું શું છે? બા આખી મોટી વાત કરો તાણા અરે આવશે ને કિમનમ તો નહીં આવી. હવે મારી વાત સાંભળો. હા ભારત પાકિસ્તાનનું યુદ્ધ શું નથી હવે થયું ને? એટલે બીકના મારા પાકિસ્તાન વાળાએ પહેલા સમાધાન કર્યું. આ સમાધાન કર્યું. સમાધાન કર્યું એના ચીડી પાછો યુદ્ધ કર્યું એને. ફિરસીત કર્યું એ મને ખબર છે. સમાધાન જોયા તમે? હા ચીતરી ઘા કર્યો. છેતરીને ઘા કર્યો એટલે મારો છોકરો કાયો થયો છે બરોબર નો કે બોર્ડર પાર કરીને પેલી બાજુ પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાન વાળાને છે ને બદલો લો મારી બદલો લે. ઓવા એટલા મેં એને ઝપાડ્યો. મુકુ તારા પાકિસ્તાન વાળાને જ હરાવવા હોય ને તો તું તારા આપણે મેચ પાડી દે ભારત પાકિસ્તાનની બરાબર અને આપણે મેચ પાડીએ ને એમાં તું પાકિસ્તાન વાળાને હરાઈ દે બરાબર એટલે તારા શાંતિ થઈ જાય ને કે હવે મારે શાંતિ થઈ જાય. એટલે આજનો દાડી તમારે છે ને પાકિસ્તાન વાળા બનવું પડશે. એટલે મારા એકલા ને? ના આ તમારી ટીમ છે. આ પાકિસ્તાની તમે પાકિસ્તાની અને તમે? હું ભારત. લેવડો તૈયાર થઈ જાવ પણ. તમે યાર જો તૈયાર ના છે ને તો પેલો જતો રહે હા ઓવા. અને યાર કોઈ ઘાના થઈ જાય તો હું છોકરા વગર ન થઈ ગયું. બાના છોકરાનું મન વાળવાનું હોય ગમે એ કરીને આપણે થોડી વાર પૂરતું પાકિસ્તાન વાળા થઈ જવાનું. હા કશો અગરનો તમારું મન રાખે બીજું શું કરો? હા અને મેચમાં તમારે જ હારવાનું. અમારે હારવાનું મેચમાં? તો નવાઈ થાય ને તાણે ભારત જીતવું જુઓ ભાઈ. પણ બા મેચમાં એવું ના હોય યાર. જે જીતે એ ભલો. એ નહીં યાર તમે જીતી જાઓ બરાબર તો એના મનમાં એવું કે પાકિસ્તાન પાછું જીતી ગયું તો વળી પાછો મારા લોચો થાય કે યાર ભારત જ જીતવું જુઓ. હારું હાલો એમ રાખો તાન બીજું હું. હા લેડો તૈયાર ને? આવો તૈયાર લો હેડો હવે કોની વાટ જુઓ. લેડો તાન. કેમ લમણા વાળે જો છો? શું છે બા? કેમ ડાફેરો મારા હું થયું? એટલે યાર તમે યાર પાકિસ્તાન વાળા બન્યા પણ પાકિસ્તાન વાળા જેવા લાગતા નહીં યાર હો. અલે યાર ચોઈ લાગ્યા ભારત વાળા છીએ કોઈ ચોઈ પાકિસ્તાન વાળા લાગ્યા. હા લાગવું પડશે ને તો પેલો મેચ નહીં પાડો મારો ઓળખ્યો. બા જો બધું નહીં થાય કેતા તમે હવે ઘેર જતા રહીએ. હવે અમે તમારા એક કંટાળી ગયા યાર. ના 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 ઘેર જવાની કોઈ જરૂર નહીં. એનો થોડું હું હોજી લાવું. શું હે? શાંતિ તો રાખો વિચારવા તો દો.
તમે છે ને પાકિસ્તાન વાળા જેવા લાગો ને એવું કોક મારે કરવું પડશે. હું કરું? હા, આ કામ કરવા દે. ચાલો એનો તોડ આવી ગયો, બરાબર છે. કેમ તમે પાકિસ્તાન વાળા જેવા લાગશો? નવું ગચકડું હા જે લાવ્યો બરોબર છે, હું તમારે મારા હંગાત જ લેજો. પણ પહેલા હું મારા છોકરાને ફોન કરજો. કહો તો ખરા. સમજી રાખો ને. બા બધી વાતની ચોખવટ કરવી પડશે હો, ને કોઈ મજા નહીં આવો. હા હા, ચોખવટ કરજો યાર. આ બધા આવજો સાહેબ. હાલો, અરે ચોહી મેદાનમાં હી એટલે આવું છું યાર. પાકિસ્તાન વાળાને લેવા જ જો. હવે વાત ઓફર મારી, આપણી ટીમનો એક માણસ જોશે. એટલે ના હોય ને તો તું પેલા અનારજીન છોકરા પેલો રાહુલ રહ્યો ને એને બોલાવી લાય. ઓવા હો એટલે આ જબર રમ આપણે ભારત વાળા જીતી જા. ઓવા એ રાહુલ ને બોલાવી લાય હો. એ હવે મારી વાત ઓફર. હા અમારા ખેલાડીઓ તૈયાર થઈ ગયા, બરાબર છે. હા અમે ભારત વાળા, તમે પાકિસ્તાન વાળા, બરાબર. હા. લેડો પહેલા તો હું તમને પાકિસ્તાન વાળા બનાવી દઉં. હેડો એવી રીતના તમે હેડો તો ખરા. જો બા બીજું ત્રીજું કહે છે ને તો અમે નહીં થઈ હોય એ રીતના તૈયાર પછી ઘેર આવતા રહે. ના બીજું કોઈ નહીં, તમે તો ખાલી મારા આંગે હેડો. હા તો બરાબર. રાહુલ, એ રાહુલ, બારાજી, હેડ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રાખવાની હે. તાર બેટ લઈને હેડ મેદાનમાં. તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. અલે તું સમજ્યો નહીં, આ ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ નહીં ચાલતું. હા હા એટલે મને કાળ ચડ્યો તો પાકિસ્તાન વાળાએ સમાધાન કર્યા પછી પાછળથી આપણા ઉપર હુમલો કરે ને એટલે મને કાળ ચડ્યો તો હું પાકિસ્તાનને મારવા બોર્ડર ઉપર જતો હતો. હું કહું ગમે એ થાય પાકિસ્તાન વાળાને હરાવાય. કે મારા કાકો કે એ રીતે તો તને ના જવા દે, આપણે હરાવા હોય ને પાકિસ્તાન વાળાને તો કે મેચમાં હરાવશું. એટલે મારા કાકો પાકિસ્તાનની ટીમ લેવા ગયા હી. તું તાર બેટ લઈ લે, આપણે ઇન્ડિયા વાળા તરીકે રમવાનું છે. મારા કાકો આવતા જશે. પાકિસ્તાનની ટીમ એ તો એ લાવશે મને કીધું, મને કઈ ગયા હી. અને હાલ ફોન આવ્યો તો મારા ઉપર. એવું હા હું તાર બેટ લઈ રહ્યા. આજ ગમે થાય પાકિસ્તાન વાળાને છોડવાના નહીં. ઈઓને દરેક બોલે છક્કા મારવાના નહીં. તૈયાર થઈ જા જલ્દી. તૈયાર હા તૈયાર લે હટતા.